જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. જંગલોના પ્રકાર. વહીવટી હેતુસર જંગલોના પ્રકાર 3 છે. અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જંગલો જે જંગલોની ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશ મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત છે, અનામત રાખવામાં આવ્યા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની, પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના કુલ વિસ્તારના 54.4% જગ્યા રોકે છે. 2. સંરક્ષિત જંગલો. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની, પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતના કુલ વન વિસ્તારના 29.9% જગ્યા રોકે છે. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. જે જંગલો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% જગ્યા રોકે છે. બીજો વિભાગ છે માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. 1. રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના છે. 2. સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. 3. ખાનગી જંગલો. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટાભાગના જંગલો ક્ષત, અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. દેશમાં ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ રાજ્યોમાં આ જંગલો આવેલા છે. હવે છે પ્રશ્ન નંબર 2. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો અથવા જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. તો 1. બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટેના લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધન હાથ ધરવા. જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે અનિવાર્ય પણ કાપવા પડે તે જગ્યાએ પ્રજાતિ વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગો તેમની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. વન સંસાધનનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો ઝડપી વિકાસ બનશે.
દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેને તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર દળ ઊભું કરવું. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળોમાં યોજાતા મેળાવડા, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલોમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલો દૂષિત થાય છે. પાલતુ પ્રાણીઓ ચરાવવા માટે અલગ વિસ્તાર હોવો જોઈએ. હવે છે નિર્વિનીકરણની અસરો જણાવો. નિર્વિનીકરણ એટલે કે જંગલોનો નાશ. તો અહીંયા જંગલોને વિનાશની અસરો. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. હરિતગૃહ પ્રભાવિત અસરો વધારે ઘેરી બને છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પરના થયેલા જંગલોનો વિનાશને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકો પાલતુ પ્રાણીના મારણના બનાવો વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ પણ લુપ્ત થયા છે. તો આપણે ઉપરોક્ત જે વસ્તુ જોઈ છે એ નિર્વિનીકરણની અસરો યાની કે જંગલ વિનાશના અસરો. હવે છે વન્યજીવો સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ. પહેલી છે વાઘ પરિયોજના. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકારને અને જંગલોના વિનાશ કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વખતે અસ્તિત્વ બહુ મોટો ખતરો ઊભો થયો છે. તે વાઘની પ્રજાતિઓ બચાવવા ઉદ્દેશથી ભારત સરકારે 1971માં વાઘ પરિયોજના શરૂ કરી. આ પરિયોજના મુજબ વાઘને કુદરતી આવાસોમાં સુરક્ષિત રાખવા અને તેને પર્યાવરણની સંતુલન જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવે છે. વાઘ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. 2 નંબર હાથી પરિયોજના. તો હાથીઓના તેમના કુદરતી રહેઠાણો સંરક્ષણ આપવા તેમજ સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલ દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. ત્રીજું છે ગેડા પરિયોજના. આ પરિયોજના અસમ રાજ્ય અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેડાની પ્રજાતિ સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતના રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 4 ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિ બચાવવા હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે. 5 ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે.
ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. 6. હિમ દીપડા પરિયોજના. હિમાલયના લગભગ 3000 મીટર ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમ દીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા વિશે જાણકારી વધે અને તે સંરક્ષણ માટે જાગૃત થાય તે ઉદ્દેશથી સરકારે ઈસવીસન 2000માં હિમ દીપડા પરિયોજના શરૂ કરી છે. ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરી થમિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે. નવો પ્રશ્ન છે હવે, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. જંગલોમાં ઘાસભૂમિ, જલપ્રાવી ક્ષેત્રોમાં માનવ પ્રવૃત્તિને કારણે વન્યજીવોને કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાળ, ખાલ યાની કે ચામડી, હાડકા, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીઓની ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણો માટે કરાવતું વૃક્ષછેદન, રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. નિર્વાસિત થતા આ વન્યજીવો પ્રાણ ગુમાવે છે. બળતણ, ઘાસચારો કે પશુચારણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જંગલોમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્યજીવો સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓએ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. તે વખતે માનવીની સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. તો આ ઉપરોક્ત કારણ